7 નંબરમાં ચડાવવા માટે સૌ પ્રથમ તો જેના ડોક્યુમેન્ટ પુરાવા ન હોય એ દરેક જગ્યાએ ડોક્યુમેન્ટ પુરાવા તરીકે એફિડેવિટ માન્ય છે. કૂવો અને બોરનો ફોટો પડી લઈ જાવ તો ચડે. કૂવોના બોરના બિલ તો પાકા હોતા નથી કોઈ પાસે, તો એફિડેવિટ કરવાનું છે આપણે. તો સૌ પ્રથમ આપણે કૂવા બોરનું એફિડેવિટ ચાલુ કરીએ. દરેક પાસે કોપી છે, નજર બધા પોતાની કોપીમાં રાખશે કે કૂવો બોર નોંધાવવા માટે સૌ પ્રથમ આપણે એફિડેવિટ કરશું. યાદ રાખજો, એફિડેવિટ કાંઈ પણ કરો તો 7 નંબરમાં જેટલાના નામ હોય બધાના ચડાવવાના છે. 7 નંબરમાં ચડેલા જેટલાના નામ હોય એક પણ નામ બાકી રહેવું જોઈએ નહીં. તો નીચેમાં નીચે સહી કરનાર 7 નંબરમાં જેટલાના નામ હોય બધાના નામ અને સરનામા લખો. બધાના ઉંમર, વર્ષ, ધંધો, ખેતી. આજ રોજ અમો અમારા સત્ય ધર્મ પ્રતિજ્ઞા પ્રમાણે સોગંદ લઈ નીચે મુજબની હકીકત જાહેર કરીએ છીએ કે અમારી ખેતીની જમીન ગુજરાત રાજ્યના જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, રેવન્યુ સર્વે નંબર અને ખાતા નંબર ખાલી જગ્યા પૈકી સર્વે નંબર જે હોય એ ખાલી જગ્યા, હેક્ટર અને જમીન ખાલી જગ્યાથી ધારણ કરીએ છીએ. તમારા 7 નંબરમાં જે ખેતીનું વર્ણન છે તમે કરી નાખો. પછી જે છે અમારી ઉપરોક્ત ખેતીની જમીનમાં આશરે ખાલી જગ્યા ફૂટ પહોળો, ખાલી જગ્યા ફૂટ ઊંડો, રાઉન્ડ તમારે જે લખવું હોય તે એટલો કૂવો ગાળાવેલો છે. સાઈઝ ન લખો તો હાલે, પણ લખવું હોય તો વિગતવાર લખી શકો. 70 ફૂટ ઊંડો કૂવો કરાવેલો છે અથવા બોર કરાવેલો છે. બોરમાં સાઈઝ ખાસ ન લખતા, બોરની સાઈઝ લખવાની જરૂર નથી. અમારા ખાતામાં જરાય 3 પ્રકારની જમીનમાં આ અંગેની નોંધ દાખલ કરવા સોગંદનામું કરીએ છીએ. ખોટું સોગંદનામું કરવું ગુનો બને જેની અમને જાણ છે. ઉપરોક્ત હકીકત ખરી હોવાનું મારા સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું. નીચે સહી કરી નાખો અને એફિડેવિટ કરી નાખો. ઓરિજિનલ એફિડેવિટ તમારે જોડવાનું છે એપ્લિકેશનની સાથે. તો હવે એપ્લિકેશન, તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ, કોને ઉદ્દેશવાનું છે, ઈદારા મામલતદાર કે ખાલી મામલતદાર લખો તો હાલે. ઉપર 3 રૂપિયાની કોપી સ્ટેમ્પ બાંધ્યો. કૂવો બોર હકપત્ર કે નોંધ દાખલ કરવા બાબત મહેરબાન સાહેબ શ્રી જયબિન ભારત 7 અરજ કરવાની કે અમો અરજદાર જેટલા નામ છે બધા લખી નાખો. ન સમાય તો અલગ લિસ્ટ આપી દેવાનું. ગામ, તાલુકો, જિલ્લો ખાલી જગ્યા, ખાતા નંબર ખાલી જગ્યા, જમીન હેક્ટર અને ખાલી જગ્યા, જમીનનું વર્ણન લખી નાખો. અમારી ઉપરોક્ત ખેતીની જમીનમાં કૂવો અને બોર કરાવેલો છે જે જેવની રકમમાં ચડાવવા હેતુથી ઘટતું કરવા નંબર અરજ કરીએ છીએ. નીચે બધાની સહી કરી નાખો. આની સાથે 7/8 અને એફિડેવિટની નકલ જોડી દો એટલે એની કાચી એક નોંધ પડશે. 135D કહેવાય. જેટલા સરનામા લખ્યા હશે એ બધાને આવશે અને પ્રમાણિત થઈ જશે અને કૂવો બોર તમારો જઈ જશે. આથી પ્રક્રિયા, આ જ પ્રક્રિયાને હવે તમે ઓનલાઈન IORA પોર્ટલ ઉપર જઈ અને એન્ટ્રી દાખલ કરી શકો છો. એમાં આવી વિગતો તમારે લઈને તૈયાર રાખવાની આ ફોર્મ પ્રમાણે. એટલે ત્યાં તમે વિગત ભરતા જાઓ એટલે એની પ્રિન્ટ તમારે જ્યાં કરવાની નીકળી પ્રિન્ટ નીકળશે. યાદ રાખજો, એફિડેવિટની પ્રિન્ટ નથી નીકળતી તો તમારે કરાવીને જવાનું છે. આ ફોર્મ જે છે એની પ્રિન્ટ નીકળશે ઓનલાઈનમાંથી અને એ પ્રિન્ટ કાઢીને આની જેમ જ ફોર્મની જેમ સહી કરીને આપી દેજો એટલે તમારું કામ થઈ ગયું.